નમસ્કાર મિત્રો, રિઝનિંગના નવા ટોપિકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો અને એક્ઝામની અંદર રિઝનિંગ મિત્રો એક સબ્જેક્ટ હોય તો તમારા માટે આ ચેનલની અંદર મુકાયેલા દરેક ટોપિક ખૂબ અગત્યના છે. અને મિત્રો, એક નવો ટોપિક તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. એ ટોપિકનું નામ છે મિત્રો ઘડિયાળ. ઘડિયાળની અંદર મિત્રો આપણે એટલું ઝેડ માહિતી જોવાના છીએ. કોઈ પણ ટોપિક એવો બાકી નહીં રાખીએ કે જે આજ પછી આ વિડીયો જોયા પછી તમારે ઘડિયાળ વિશે સમજવું પડશે. મિત્રો, જેટલા પણ પ્રશ્ન પૂછાય છે, પછી ગુજરાતની એક્ઝામ હોય કે મિત્રો કેન્દ્રની હોય, દરેક ટોપિકને આપણે કવર કરવાના છીએ. આની અંદર આ વિડીયોની અંદર મિત્રો કાંટા વડે બનતો ખૂણો વગર બોલપેને વિચારવાથી જ મિત્રો જવાબ સુધી પહોંચી શકો એવી ટ્રીકો સાથે જોશું. મિરર ઇમેજ હોય, વોટર ઇમેજ હોય. મિત્રો, વોટર ઇમેજ અત્યાર સુધીમાં ગુજરાતની કોઈ એક્ઝામની અંદર પૂછાણું નથી. તો વોટર ઇમેજ પણ આપણે માહિતી શોર્ટકટ કી સાથે મેળવશું. એક જ દિશામાં એટલે કે 0 અંશનો ખૂણો ક્યારે બનાવે, એકબીજા ઉપર ક્યારે કાંટાઓ છે મિત્રો આવેલા હોય છે, એકબીજાની એક્ઝેક્ટ વિરોધ દિશામાં એટલે કે 180 અંશનો ખૂણો ક્યારે બનાવે, વગેરે વિશે મિત્રો આપણે ઊંડાણપૂર્વકની ચર્ચા કરવાના છીએ. આ સિવાય મિત્રો એક્સ્ટ્રા પ્રશ્નો તો એવા છે જ કે જેના વિશે આપણે ચર્ચા કરશું. તો કરીએ શરૂઆત. મિત્રો, પહેલાં તો ઘડિયાળને સમજી લઈએ કે ખૂણા બાબતના દાખલાઓ જ્યારે આપણે સોલ્વ કરવાના થાય ત્યારે આપણે ઘડિયાળને કેવી રીતે સમજી શકીએ, કેવી રીતે યાદ રાખી શકીએ એની આપણે ચર્ચા કરીએ. તો તમારી સામે આ તમને જે દેખાય છે મિત્રો ઘડિયાળનો એક ચંડો એને બોલી શકાય, અથવા તો આપણે ઘડિયાળની એક ફ્રેમ પણ બોલી શકાય. તમને સામાન્ય માહિતી છે જ કે મિત્રો ટોટલ આ એક વર્તુળ, મોટા ભાગની ઘડિયાળો આપણને વર્તુળ સ્વરૂપે જોવા મળે. તો મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી જે કાંઈ તમને ઘડિયાળ જોવા મળે છે એમની અંદર આંકડાઓ ટોટલ 12 છે, વિભાગ પણ 12 છે. એટલે કે આવી રીતે તમે જોવા માટે જાઓ તો સરખે સરખા 12 ભાગ પાડવામાં આવ્યા છે. આવી રીતે સરખે સરખા તો સરખા 12 ભાગ પડ્યા છે. તો આપણે ખૂણાઓને સમજવાની અંદર મિત્રો આ સરખે સરખા 12 ભાગ ખૂબ અનુકૂળતા આવશે. હવે આપણને ખબર છે, એક કોન્સેપ્ટ આપણને પહેલેથી યાદ છે કે વર્તુળ, કોઈ પણ વર્તુળ હોય એ વર્તુળ પોતાના કેન્દ્ર આગળ, વર્તુળ પોતાના કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવે? તો મિત્રો વર્તુળ પોતાના કેન્દ્ર આગળ 360 અંશનો ખૂણો બનાવે. ઘડિયાળની વાત આપણે કરતા નથી, ઘડિયાળને પછી આપણે આની અંદર નાખશું. વર્તુળ પોતાના કેન્દ્ર આગળ હંમેશા 360 અંશનો ખૂણો બનાવે. 360 અંશથી મોટો ખૂણો મિત્રો વ્યવહારિક દ્રષ્ટિએ છે જ નહીં. આપણે આ રીતે ઊભા છીએ, તમે ગોળ ચક્કર લગાવી અથવા તમારું જે શરીર છે એને ફેરવીને ફરીથી આ દિશામાં લાવો તો પણ એ 360 ડિગ્રી જ બતાવે છે. તો 360 અંશ છે. હવે આપણને એવું થાય કે 12 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, એટલે કે ક્રમિક બે જે સંખ્યા છે, ક્રમિક બે સંખ્યા છે, તો ક્રમિક બે સંખ્યા વચ્ચે કેટલો ખૂણો બને? આવો પ્રશ્ન આપણને થાય કે ક્રમિક બે જે નંબર છે, ક્રમિક બે જે સંખ્યા છે એના વચ્ચે કેટલાનો ખૂણો બને? તો મિત્રો આને આપણે પ્રથમ વિભાગ ગણીએ તો આવા વિભાગ કેટલા છે? આવા આપણે વિભાગ ગણવા માટે જઈએ તો મિત્રો આવા વિભાગ કુલ થઈ જાય 12. 12 વિભાગની અંદર સંખ્યાઓ વહેંચાયેલી છે. તો 360ના આપણે સરખે સરખા 12 ભાગ કરીએ. 360ના સરખે સરખા તમે 12 ભાગ કરો તો તમને ખ્યાલ છે કે 12 તેરીને 36, એટલે કે દરેક વિભાગ 1 થી 2 વાગ્યા સુધીમાં 30 અંશનો ખૂણો આવરી લેવાય. ત્યાર પછી 2 થી 3 સુધીમાં મિત્રો 30 અંશનો ખૂણો આવરી લેવાય. 3 થી 4 સુધીમાં 30 અંશનો, એમ 12 વિભાગ જ્યારે 30 અંશનો ખૂણો આવરી લે ત્યારે મિત્રો 360 અંશ પોતાના કેન્દ્ર આગળ બને. હવે ઘડિયાળની અંદર કાંટા કેટલા છે એની આપણે ચર્ચા કરીએ તો એક કાંટો મિત્રો મોટો છે જેને આપણે કહીએ છીએ મિનિટ કાંટો. એક કાંટો એવો છે જેને આપણે કહીએ છીએ મિનિટ કાંટો. હવે મિનિટ કાંટો 12 થી 1 સુધી પહોંચે ત્યારે કુલ મિનિટ થાય 5. અને 12 થી 12 સુધી આવવા માટે એ ટોટલ 60 મિનિટનો સમય લે. તો આપણને ખબર છે કે 60 મિનિટને આપણે હવે ડેશ વડે દર્શાવીએ તો 60 મિનિટમાં
એ 360 અંશનો ખૂણો આવરી લે, આવું થાય. જેના કારણે એવું કહી શકાય કે 5 મિનિટમાં 30 અંશનો ખૂણો આવરી લે. તો 1 મિનિટની અંદર મિત્રો 5 6 30 એટલે કે 6 અંશનો ખૂણો આવરી લે. કોઈ પણ મિનિટ કાંટો જ્યારે 1 મિનિટ પૂરી કરે ત્યારે જે કુલ 360 છે, કુલ 360 માંથી મિત્રો 6 અંશનો ખૂણો બનાવે છે. આનો અર્થ એવો થયો, તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે 5 મિનિટમાં મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે, તો તમારે એ 6 ને 5 વડે ગુણ નાખવાનું છે. જેટલી મિનિટ આપી છે એને તમે 6 વડે ગુણશો, જેટલી પણ મિનિટ આપી છે એને તમે 6 વડે ગુણશો તો તમને ખ્યાલ આવી જશે કે મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે. મિનિટ કાંટો 12 છે અને હવે મિનિટ કાંટો 3 આવે તો મિત્રો તમે જોવો છો કે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 15 ને આપણે 6 વડે ગુણીએ તો 15 6 90. તો અહીંયા જે ખૂણો બનશે એ ખૂણો 90 અંશનો બનશે. 15 6 90 થાય એટલા માટે. ત્યાર પછી આવી જ રીતે મિત્રો તમે આગળ જાઓ તો જેટલી પણ મિનિટ છે એને તમારે ગુણવાનું છે. કેટલા વડે? 6 વડે. તો મિનિટ ગુણ્યા 6 એ મિનિટના કાંટા વડે બનતો ખૂણો છે. હવે મિનિટના કાંટાની આપણે ચર્ચા કરીએ. હવે કલાકના કાંટાની મિત્રો આપણે ચર્ચા કરીએ તો કલાકનો કાંટો અત્યારે 12 વાગ્યા હોય, એક તો નાનો કાંટો છે એ કલાકનો કાંટો છે. મિનિટનો કાંટો જેટલા ગતિથી ફરે છે એનાથી ખૂબ ઓછી ગતિએ કલાક કાંટો ફરે છે, એ આપણને ખ્યાલ છે. મિનિટ કાંટો જ્યારે 12 થી લઈને ફરીથી 12 સુધી પહોંચશે ત્યારે કલાક કાંટો ફક્ત એકે આવશે. આનો અર્થ એવો થયો કે 1 કલાક એટલે કે 60 મિનિટની અંદર કલાક કાંટો માત્ર 30 અંશનું અંતર ફેરવે. 1 કલાક પૂરી થાય ત્યારે 12 થી લઈને 1 એટલે કે 1 વિભાગ પૂર્ણ કરે. આમ પણ કહી શકાય કે 12 કલાકની અંદર 360 એવું પણ તમે લઈ શકો છો તો તમને કલાક મુજબ મળશે. 12 કલાકમાં 360 હોય તો 1 કલાકમાં 30 અંશ હોય. અને બીજું કે 1 કલાકમાં 60 મિનિટ છે તો 1 કલાક કયો કે 60 મિનિટ કયો, 1 કલાક કયો કે 60 મિનિટ કયો, 30 અંશનો ખૂણો એ કલાક કાંટા વડે આવરી લેવાય છે. આપણે જોઈએ છીએ પર મિનિટ, તો પર મિનિટે 60 અડધા 30 તો 1 અડધા 1/2 એટલે કે 0.5 અંશ કયો કે 1/2 કયો. જ્યારે 1 મિનિટ પૂરી થાય, જ્યારે 1 મિનિટ પૂરી થાય ત્યારે કલાક કાંટો 1/2 અંશ જેટલો હાલે. જ્યારે મિનિટ કાંટો મિત્રો 6 અંશ જેટલો હાલી જાય. તો આ બાબતને તમે યાદ રાખશો તો તમારું ઘણું કામ સહેલું પડવાનું છે. પણ મિત્રો આ થઈ ગયો કોન્સેપ્ટ, પણ આપણે કોન્સેપ્ટ પછી જ્યારે દાખલા ગણશું ત્યારે આનાથી પણ ટૂંકી રીતે ગણવાના છીએ. તો દાખલાઓની કરીએ શરૂઆત, પછી આપણે અલગ અલગ કોન્સેપ્ટ મુજબ આગળ હાલશું. હવે 8 કલાકે કેટલા અંશનો ખૂણો બને? ફીટ 8 વાગ્યા છે અને ફીટ 8 વાગ્યે ઘડિયાળના જે બે કાંટા છે, એક કલાક કાંટો છે અને એક મિનિટ કાંટો છે, તો ત્યારે કેટલા અંશનો ખૂણો બને એવું આપણને કીધું છે. હવે આપણે 8 વગાડીએ. અહીંયા મિત્રો હું તમને સમજાવી રહ્યો છું એટલા માટે આપણે બોલપેનનો કે લખવાનો ઉપયોગ કરી રહ્યા છીએ, બાકી તમારે કોઈ જરૂર જ નથી. હવે અત્યારે 8 વાગ્યા છે, તો 8 વાગ્યા છે તો 8 વાગ્યે કેટલા અંશનો ખૂણો બને? તો 1 ભાગ એટલે 9 થશે, 2 ભાગ એટલે 10 થશે, 3 ભાગ એટલે 11 થશે, 4 ભાગ એટલે મિત્રો 12 વાગશે. કુલ 4 ભાગ છે. 8 થી 12 સુધીમાં કુલ જે ભાગ રોકાણા છે એ 4 ભાગ છે. હવે 1 ભાગ આપણે એવું જોયું કે 1 ભાગ કેટલા અંશનો હોય? તો 1 ભાગ 30 અંશનો હોય. તો આ 30 અંશનો છે. એવા કુલ ભાગ મિત્રો 4 લેતા 30 ચોકું 120, તો અહીંયા 120 અંશનો ખૂણો બને. મિનિટની તમે ચર્ચા કરી લો, મિનિટની તમે ચર્ચા કરો તો મિત્રો આ છે 4 કલાક. ટોટલ જે કલાક છે એ ટોટલ કલાક 4 કલાક છે. હવે 4 કલાકની અંદર આ 5 મિનિટ, આ 5 મિનિટ, આ 5 મિનિટ અને આ 5 મિનિટ, એમ તમે 20 મિનિટનું અંતર ગણો તો 20 ને તમારે મિનિટને ગણવાનું 6 વડે તો પણ 20 6 120 અંશનો ખૂણો તમને મળશે. પણ મિત્રો અહીંયા આપણે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે આપણને કીધું છે
તો તમારે સીધું કેટલા ભાગ છે એને ગુણ્યા તમારે 30 અંશ કરી નાખવાના છે. એટલે કે એક્ઝેક્ટ તમને ટાઈમ આપ્યો હોય, 8 વાગ્યાનો ટાઈમ કીધો છે. હવે તમને એવું કહેવામાં આવે કે મિત્રો ફીટ 2 વાગ્યા છે, ફીટ 2 વાગ્યાની વાત તમને કરવામાં આવે તો વચ્ચે બે સંખ્યા છે 1 અને 2, તો તમને ખ્યાલ છે કે એક ગાળો છે એ 30નો, તો બે ગાળા આપણને મળશે 60ના. એવી રીતે મિત્રો અહીંયા તમે જોવા માટે જાઓ તો એક્ઝેક્ટ 3 વાગે ત્યારે 15 મિનિટ છે એટલે 90 અંશનો, એક્ઝેક્ટ 9 વાગે ત્યારે પણ મિત્રો 90 અંશના ખૂણા બને છે. તો આ બાબત તમે સીધી પરીક્ષાની અંદર મૂકી શકો. તો આ પહેલા પ્રશ્ન પછી આપણે આગળ જઈએ તો બીજા પ્રશ્ન તરફ. તો પ્રશ્ન બીજો છે કે 4.5 કલાક એક્ઝેક્ટ ટાઈમ તમને આપ્યો હોય કે 4 વાગ્યા હોય, 5 વાગ્યા હોય, 6 વાગ્યા હોય, 7 વાગ્યા હોય તો તમને ખબર છે. પણ હવે મિનિટની અંદર જ્યારે જવાનું થાય ત્યારે પણ મિત્રો આપણે શું કઈ રીતે જવાબ પહોંચી શકીએ. તો 4.5 પહેલાં આપણે ઘડિયાળની અંદર લઈએ તો નાનો કાંટો 4 અથવા 4 અને 5ની વચ્ચે અને મોટો કાંટો એક્ઝેક્ટ 6. જ્યારે આવી કન્ડિશન થાય ત્યારે જ મિત્રો 4.5 વાગે છે. તો આ છે 4.5. હવે 4.5ની અંદર તમે એવું વિચારતા હોય કે 2 ગેપ આપણને મળે છે, તો એવું તો છે નહીં. પણ આપણે એવી રીતે હાલવાનું છે કે એક ગેપ આપણને આખો મળે છે એટલે કે 30 અંશનો ખૂણો તો ત્યાં બને જ છે. 4.5 થયા છે એટલે કાંટો એક્ઝેક્ટ 4 અને 5ની વચ્ચે આવ્યો છે. તો 4 અને 5ની વચ્ચે આવે બરાબર વચ્ચે છે તો આખો ગાળો 30નો છે. પણ એમાં અડધે આવ્યો છે તો 30ના અડધા 15 થાય, તો 15માં 30 નાખો તો તમને મળી જાય 45. બીજી રીતે તમારે યાદ રાખવું હોય તો અહીંયા આખો ગાળો તમે લઈ શકો છો 4 થી 6 સુધી. હવે 4 થી 6 સુધી તમે લ્યો તો બે ગાળા છે તો મિત્રો 60 અંશનો ખૂણો બનશે. હવે શું આપણે કરશું, જેટલી મિનિટ આપી હોય જેટલી પણ મિનિટ એના કરી નાખશું અડધા, જે તમને મળશે 15. તો અહીંયા મૂકી દો 15. હવે 15 મૂક્યા પછી તમારે કરવાનું છે પ્લસ અને માઇનસ. પ્લસ કરવાનું થાય કાં તમારે માઇનસ કરવાનું થાય. હવે પ્લસ કરવાનું ક્યારે થાય, જો કલાક કાંટો આગળ વયો ગયો હોય તો આ પ્લસ કરવાનું છે, જો કલાક કાંટો પાછળ હોય તો તમારે માઇનસ કરવાનું છે. એટલે કે 60માંથી 15 જાય તો આવશે મિત્રો 45, જે ઓપ્શન એની અંદર છે. અહીંયા મિત્રો પરીક્ષાની અંદર તમે બેઠા હોય ને 4.5નું કીધું હોય તો એક મનમાં તમે ઘડિયાળ બનાવી શકો છો. 4.5 એટલે નાનો કાંટો 4 અને 5ની વચ્ચે અને મોટો કાંટો છે 6, વચ્ચે ગેપ 2નો તમે લ્યો તો 60 અંશ લીધા. કલાક કાંટો પાછળ છે, મિનિટ આપી છે 30, 30ના અડધા કરી નાખો 15 અને 60માંથી 15 જાય તો 45. આમ મિત્રો અમુક સેકન્ડની અંદર તમે જવાબ સુધી પહોંચી શકો છો. એના પછી એવું કીધું છે આપણને કે એક ઘડિયાળની અંદર સવારના 8 વાગ્યા છે. કેન્દ્રની એક્ઝામનો પ્રશ્ન છે એ થોડાક વધારે મિત્રો ડીપની અંદર જતા હોય છે કે કોન્સેપ્ટ તમને ખ્યાલ છે કે નહીં એવા કારણોસર. હવે ઘડિયાળની અંદર સવારના 8 વાગ્યા છે તો આપણે સવારના 8 વગાડી દઈએ. ચાલો, ત્યાર પછી બપોરના 2 કલાક અને 20 મિનિટ સુધી સતત કાંટાઓ ફરે તો કાંટો કલાકનો જે કાંટો છે એ કેટલા અંશ ફરશે બપોરના 2 કલાક અને 20 મિનિટ સુધી. એટલે આપણે 2 કલાક સુધી જવાનું છે. આટલો કાંટો ફરે તો મિત્રો 30 અંશ તો ફરશે જ, કારણ કે આ 8 થી 9 અને 9 વાગશે ત્યાં સુધીમાં કલાકનો કાંટો છે એ 30 અંશ, મિનિટનો કીધો હોય તો મિત્રો એ 360 ડિગ્રી ફરી ગયો હોય. હવે 30 અંશ, બીજા 30, ત્રીજા 30, ચોથા 30, પાંચમા 30 અને છઠ્ઠા 30. હવે આપણને 6 વખત 30 એટલે 30 ગુણ્યા 6 આપણે કરીએ તો 30 છક આપણને 180 મળી ગયા. એટલે કે 180 અંશ 2 વાગ્યા સુધીમાં. આપણને કીધું છે મિત્રો 2 કલાક અને 20 મિનિટ. હવે 20 મિનિટની અંદર કલાક કાંટાને સમજવું હોય, 20 મિનિટની અંદર કલાક કાંટાને તમારે સમજવું હોય તો 20ના અડધા કરી નાખો, જે થઈ જાય 10. એટલે કે 180માં 10 નાખીએ તો મિત્રો 190 અંશ. ટોટલ 190 અંશ મિત્રો 2 કલાક અને 20 મિનિટ સુધી કલાક કાંટો હાલ્યો હોય. આમ મિત્રો અહીંયા આપણને જે 20 મિનિટ કીધી છે તો 2 વાગ્યા પછી જે 20 મિનિટ થશે ત્યારે કલાક કાંટો માત્ર મિનિટની અંદર તમને આપ્યું હોય અને કલાક કાંટા એને તમારે મેળવવું હોય ત્યારે મિત્રો તમારે મિનિટની અડધી કરી નાખશો તો તમે જવાબ સુધી પહોંચી જશો.
એના પછી છે 2 અને 15 કલાકે કે ઘડિયાળનો મિનિટ કાંટો અને જે કલાક કાંટો છે એમના વચ્ચે કેટલા અંશનો ખૂણો બને 2 અને 15 કલાકે. 2 અને 15 કલાક આપણે જોઈએ ઘડિયાળની અંદર તો આ 2 વાગ્યા છે અને ત્યાર પછી એવું કીધું છે કે 2 ને 15 એટલે એક્ઝેક્ટ કાંટો 2 નહીં હોય પણ 2 થી થોડોક નીચે હશે. હવે અહીંયા આપણને ખબર છે કે 2 અને 3 વચ્ચે ગેપ મિત્રો એકનો જ છે તો એક ગેપ એટલે 30 અંશ. તો અહીંયા આવી ગયા 30 અંશ. હવે કલાક કાંટો પાછળ છે, મિનિટ કાંટો આગળ છે. કલાક કાંટો પાછળ રહે તો મિનિટના અડધા કરી નાખશું બાદ, તો 15ના અડધા 7.5 આપણે કરી દઈએ બાદ. કલાક કાંટો આગળ હોત તો આપણે ઉમેરે તો 0 માંથી 5 ન જાય, 10 લીધો. ત્યાર પછી અહીંયા 9 આવ્યા, અહીંયા આવ્યા 2. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, 2 ના 2 22.5 જેને ગણિતની અંદર 22.1/2 અંશ પણ લખી શકાય. તો જવાબ આવશે 22.1/2. તો આવી રીતે તમે કોઈ પણ મિત્રો તમને કોઈ પણ સમય આપે ખૂબ ઝડપથી તમે ખૂણા સુધી પહોંચી શકો. અત્યારે જે સ્ક્રીન ઉપર તમને રકમ દેખાય છે કે 6 ને 20 કલાકે કેટલા અંશનો ખૂણો બને છે, 6 ને 20 કલાકે. તો મિત્રો એનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે કે 6 ને 20 કલાકે કેટલા અંશનો ખૂણો બને છે. હવે એના પછીની રકમ જોઈએ તો અજય ઓફિસ જવા માટે સામાન્ય કરતાં 15 મિનિટ, અજય છે એ ઓફિસે જવા માટે સામાન્ય કરતાં 15 મિનિટ વહેલો બસ સ્ટોપ માટે નીકળી જાય છે અને ઘરેથી બસ સ્ટોપ સુધી પહોંચવામાં 10 જ મિનિટ લાગે છે. સવારે 8:40 વાગ્યે બસ સ્ટોપ ઉપર પહોંચી જાય છે. તો સામાન્ય દિવસોમાં, હવે અહીંયા તમને પ્રથમ લીટી જે આપી છે એ મિત્રો સામાન્ય દિવસ કરતાં આપી છે એટલે આપણે 15 મિનિટ આજે નીકળી જાય છે પણ સામાન્ય દિવસોમાં એને 10 મિનિટ જ લાગે છે પહોંચતા. તો 10 મિનિટ વહેલો નીકળે છે. સવારે 8:40 વાગ્યે બસ સ્ટોપ ઉપર પહોંચે તો કેટલા વાગ્યે નીકળ્યો હશે? હવે 8:40 બસ સ્ટોપ પર પહોંચી જાય અને 10 મિનિટ જ લે છે પહોંચવા માટે. તો 10 આમાંથી બાદ કરીએ તો મિત્રો 8:30 કલાકે નીકળ્યો હોય. પ્રશ્ન એવો થાય કે આ 15 શા માટે આપ્યું છે? તો મિત્રો સામાન્ય કરતાં 15 મિનિટ વહેલો બસ સ્ટોપ માટે નીકળી જાય છે પણ આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ સામાન્ય દિવસોનો પૂછ્યો છે. દરરોજે 10 મિનિટ જ નીકળે છે. આજે તમને 15 મિનિટ એક્સ્ટ્રા આપીને થોડીક કન્ફ્યુઝ કર્યું છે. આ જે પ્રશ્ન છે એ મિત્રો એસએસસી જીડીની અંદર પૂછાયેલો પ્રશ્ન છે જેના કારણે આ પ્રશ્ન ઘડિયાળને રિલેટેડ છે, સમયને રિલેટેડ છે અને આવા પ્રશ્નોની અંદર તમને કન્ફ્યુઝ કરવા તો થોડીક નવી બાબતો મૂકી શકે. એક કાચબો 4 કલાકની અંદર 1 કિલોમીટર હાલે છે. એક કાચબો છે એ 4 કલાકની અંદર 1 કિલોમીટર જેટલું અંતર કાપે. પછી પ્રત્યેક 1 કિલોમીટર બાદ 20 મિનિટ આરામ કરે છે. જો કુલ અંતર 3.5 કિલોમીટર કાપ્યું હોય તો કેટલો સમય લાગે? હવે 4 કલાકની અંદર 4 કલાક એટલે 1 કિલોમીટર, 4 કલાકે 1 કિલોમીટર થાય. હવે 3 કલાક પૂર્ણ કરે છે. 4 કલાક 1 કિલોમીટર 20 મિનિટનો આરામ. બીજી 4 કલાક ફરીથી 1 કિલોમીટર, ફરીથી 20 મિનિટનો આરામ. ત્યાર પછીથી ફરીથી 4 કલાક 1 કિલોમીટર હાલશે અને 20 મિનિટનો આરામ. હવે અહીંયા 3 કિલોમીટર જેટલું મિત્રો એ ચાલી ગયો છે. હવે એને 1 કલાક હાલવાનું નથી, હવે એને અડધા કિલોમીટર હાલવાનું છે. તો અડધા કિલોમીટર હાલે, 1 કિલોમીટર હાલે ત્યારે 4 કલાક, તો બીજી 2 કલાક હાલે ત્યારે એ અડધો કિલોમીટર કાપે. કુલ અંતર 3.5 કિલોમીટર થઈ ગયું. હવે અહીંયા મિત્રો 0.5 કિલોમીટર અંતર કાપવા માટે એ સમય 4 કલાક નહીં લે કારણ કે 4 કલાક 1 કિલોમીટર માટે છે, માટે 2 કલાક લેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 કલાક, 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 2 14 અને અહીંયા મિત્રો કુલ મિનિટ થશે 60. હવે 60 મિનિટ એટલે તમને ખબર જ છે કે 1 કલાક. તો અહીંયા કુલ 14 કલાક અને 14 કલાક પછી મિનિટોની 1 કલાક જેના કારણે કુલ કલાક મિત્રો થાય 15.
તો અહીંયા આપણે સાચો જવાબ આવશે કેટલો? 15. એના પછી મિત્રો આપણે આગળ વધીએ. તો હવે મિત્રો તમારી સામે જે કોન્સેપ્ટ આવ્યો છે, કોન્સેપ્ટનું નામ છે મિરર ઇમેજ. મિરર ઇમેજનો અર્થ એવો થાય છે કે કોઈ ઘડિયાળને તમે જ્યારે અરીસામાં જુઓ છો ત્યારે અરીસાની અંદર એ સમય કેટલો બતાવશે એના વિશે આપણે જે ગણતરીઓ કરીએ છીએ એને કહીએ મિરર ઇમેજ. મિરર ઇમેજ તમારી સામે મિત્રો બે ઘડિયાળો છે. એક પ્રથમ જે ઘડિયાળ છે એ પ્રથમ ઘડિયાળને આપણે વાસ્તવિક ઘડિયાળ છે, બાજુમાં અરીસો રાખ્યો છે અને એની સામે જે ઘડિયાળ આવે છે એ ઘડિયાળ આપણને જે મિરરમાં દેખાય છે એ છે. હવે મિત્રો અરીસાના નિયમો તમે સમજો તો અરીસાના નિયમ મુજબ ડાબી બાજુ એ જમણી બાજુ દેખાય ને જમણી બાજુ છે એ ડાબી બાજુ દેખાય. આને વિજ્ઞાનની ભાષામાં પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવાય. તો એ કોન્સેપ્ટને તમે સમજો તો 12 અને 6 એક્ઝેક્ટ ડાબી બાજુ કે જમણી બાજુ નથી, જેના કારણે એ પોતાની દિશા બદલાવતા નથી. ભલે આપણને આંકડાઓ થોડાક 12 ને 6 અલગ દેખાય છે પણ એ પોતાની દિશાઓ ચેન્જ કરતા નથી. જ્યારે 11ની જગ્યાએ 1 આવશે, 10ની જગ્યાએ 2 આવશે, 9ની જગ્યાએ 3 આવી જાય, 8ની જગ્યાએ 4 આવશે, 7ની જગ્યાએ 5 આવે. એવી રીતે મિત્રો દરેક જે સંખ્યાઓ છે ડાબી બાજુ કે જમણી બાજુ એ પોતાનું સ્થાન બદલે. વાસ્તવિક ઘડિયાળની અંદર જ્યારે 6 વાગશે ત્યારે મિરરની અંદર જે ઘડિયાળ છે એમાં પણ તમને 6 જ દેખાશે. હવે તમને એક્ઝેક્ટ ટાઈમ કોઈ આપ્યો હોય કે ભાઈ વાસ્તવિક ઘડિયાળની અંદર 8 છે તો મિરરની અંદર કેટલા દેખાય? તો મિત્રો મિરરની અંદર તમને 4 દેખાય. એટલે કે તમારે આના માટે જ્યારે સંપૂર્ણ તમને ટાઈમ આપ્યો હોય, સંપૂર્ણ કલાક પૂરેપૂરી આપી હોય, એની પાછળ મિનિટ ન હોય, એની પાછળ મિનિટ હોય નહીં. 4 વાગે ત્યારે આ સ્થિતિમાં આપણે હશું, આ 4 વાગ્યા છે. હવે અહીંયા તમે આ બધું મિરરમાં તમે ફેરવો ત્યારે મિત્રો બારે જે કાંટો છે એમાં કોઈ ચેન્જીસ નહીં આવે, પણ આ કાંટો જે જમણી બાજુ છે એ જ એંગલની અંદર ડાબી બાજુ આવી જાય. એટલે કે 4 અહીંયા આવી જશે. તો મિત્રો અહીંયા જે છે એ તમે જ્યારે મોટર ઇમેજમાં જોશો ત્યારે ત્યાં હકીકતમાં ભલે આપણને 4 દેખાય છે પણ આપણને એ ટાઈમ 8 વાગ્યા જેટલો લાગશે. અને એક બાબત ધ્યાન રાખવાની છે કે સામાન્ય ઘડિયાળમાંથી તમે જ્યારે મિરરમાં આવો છો ત્યારે આંકડાઓ પણ બદલી જાય છે, પણ મિત્રો આવી રીતે 4 ક્યારેય વાગતા નથી, જેના કારણે આને આપણે 8 સમજીએ છીએ. એવું આ ગણિત છે, એવું આ રિઝનિંગ છે. તો કોઈ પણ સમય તમને આપ્યો હોય એ સમય જ્યારે તમે 12માંથી બાદ કરો, દાખલા તરીકે 8 વાગ્યાનો સમય છે એ તમે 12માંથી બાદ કરો તો તમને 4 મળી જાય સીધા, કે 4 તમે બાદ કરો તો 8 મળી જાય. તમને જે સમય આપ્યો છે એ સમય 12 કલાકમાંથી બાદ કરો ત્યારે તમને આ મળી જાય. પ્રશ્ન એવો થાય કે જ્યારે તમને મિનિટમાં આપ્યું હોય, દાખલા તરીકે અહીંયા તમને એવું કીધું કે 4:30ની વાત કરવામાં આવે ત્યારે થોડાક આપણે કન્ફ્યુઝ થાય છે, ત્યારે આપણને સાચો જવાબ મળતો નથી. તો ત્યારે મિત્રો આપણે એવું કરી શકાય કે 12ને બદલે 11 લઈ અને અહીંયા જે ડબલ 0 છે એને 60 લઈએ. 11 કલાક અને 60 મિનિટ એટલે શું? તો 11 કલાક અને 60 મિનિટનો અર્થ તો 12 જ વાગે છે. તો એ 4:30ને મિત્રો તમે 11 કલાક અને 60 મિનિટમાંથી બાદ કરો તો અહીંયા વધશે 30 અને 11માંથી 4 તમે બાદ કરો તો મિત્રો 7, તો વાગી જશે 7:30. આમ મિત્રો જ્યારે પણ તમને જે સમય આપવામાં આવે છે એ સમય જ્યારે મિનિટોમાં આપ્યા હોય ત્યારે તમારે 11 અને 60માંથી સંપૂર્ણ કલાક આપે ત્યારે મિત્રો વગર બોલપેન ઉપાડ્યા વગર તમારે 12માંથી બાદ કરવાનું છે. પણ હજી એક પ્રશ્ન આપણી સામે ઊભો રહ્યો કે 11:60માંથી 12:45 કઈ રીતે બાદ કરવા? 60માંથી 45 બાદ થશે પણ 11માંથી 12 કેમ વાગશે? તો મિત્રો 24 કલાકનો કોન્સેપ્ટ વાપરી લો તો અહીંયા એવું કરી શકાય કે 12 ને 45 ને તમે 0 અને 45 લખી શકો છો. તો 60માંથી 45 જાય તો 15 અને 11 ના 11. તો મિત્રો 12 વાગ્યા ને 0 કલાક તમે ગણી લો તો પણ તમે જવાબ સુધી પહોંચી જાઓ છો. અને એવું ન કરવું હોય તો 12:45 ના 12:45 રાખવા હોય તો આ સમયને તમારે 23 કલાક એટલે કે 24 કલાકમાંથી બાદ કરવો પડે.
પણ મિત્રો 24 કલાક એટલે 23 કલાક ને 60 મિનિટ તો આપણે એવી રીતે લખી શકીએ છીએ. તો 12:45 ને એમાંથી બાદ કરીએ તો 15 આ 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1. કોન્સેપ્ટને હવે મિત્રો ખૂબ ટૂંકી ભાષાની અંદર ટૂંકા શબ્દોની અંદર સમજીએ તો તમને કલાકમાં સમય આપ્યો હોય પણ તમારી પાસે મિનિટ નથી, મિનિટ 00 છે, ત્યારે તમારે સમયને બાદ કરવાનો છે 12 માંથી. બીજું, કલાક અને મિત્રો મિનિટ બંને આપી છે, કલાક પણ છે અને મિનિટ પણ છે, ત્યારે તમારે બાદ કરવાનું છે 11 અને 60 માંથી. 11 અને 60 માંથી કલાક અને મિનિટને બાદ કરો છો ત્યારે તમારે એક બાબત યાદ રાખવાની છે કે 12 ને તમારે 12 વાગ્યા બરાબર 0 વાગ્યા એવું સમજવાનું છે. અને ત્રીજી બાબત કે જો તમારે સમય 12 વાગ્યાને 0 વાગ્યા એવું ન સમજવું હોય ને 12 વાગ્યાને 12 વાગ્યા સ્વરૂપે લેવું હોય તો તમારે 23 કલાક અને 60 મિનિટમાંથી બાદ કરશો તો તમે જવાબ સુધી પહોંચી જશો. 2-3 કોન્સેપ્ટ આપણે 2-3 દાખલાઓ આ મુજબના અગાઉ પૂછાઈ ગયેલા છે એ જોઈએ તો વધારે આપણને ખ્યાલ આવશે. હવે મિરર ઇમેજનો જે પ્રથમ તમારી સામે દાખલો છે કે 3 અને 15 ને મિરરમાં જોતા કયો સમય બતાવશે. હવે મિત્રો 3 અને 15 જે છે એ 12 કરતાં મોટા નથી. 12 કરતાં મોટા હોય તો જ તમારે બાદ કરવામાં થોડીક તકલીફ પડે. એટલા માટે 11 અને 60 મિનિટમાંથી 3 અને 15 આપણે બાદ કરીએ. 60 માંથી 15 જાય તો 45, 11 માંથી તમે 3 બાદ કરો તો મિત્રો વધશે 8. તો 3:15 ને તમે ઘડિયાળમાં જોવો તો તમને એવું લાગે કે 8 અને મિત્રો 45 જેવો સમય થયો છે, જે ઓપ્શન એની અંદર છે. 11:45 ને મિરરમાં જોતા કયો સમય બતાવશે? હવે આપણને કીધું છે મિત્રો 11:45 અને એને આપણે જોવાનું છે ક્યાં? તો કે એને આપણે મિરરમાં જોવાનું છે. તો આ છે મિત્રો 11:45. હવે 11:45 છે એને આપણે બાદ કરશું મિત્રો 11:60 માંથી. તો અહીંયા 15 વધશે પણ અહીંયા વધશે 00. હવે 00 નો અર્થ મેં કીધું કે ઘડિયાળની અંદર 0 વાગવા એટલે મિત્રો 12 વાગવા. તો 12 ને 15 થઈ છે જે ઓપ્શન સી માં છે. પણ મિત્રો તમને એવું થાય કે અમારે 00 માં નથી જવું તો 11 થી 1 વચ્ચેનો જે સમય છે એને 23 કલાક અને 60 મિનિટમાંથી બાદ કરી શકો છો. તો 23 કલાક અને 60 મિનિટમાંથી 11 વાગ્યા અને 45 મિનિટ બાદ કરીએ તો 60 માંથી 45 જાય તો 15, 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1. તો પણ તમને મિત્રો 12-15 સમય મળી જશે. અને તમને જે કોન્સેપ્ટ યાદ રહે, તમને જે કોન્સેપ્ટ સમજાય એ કોન્સેપ્ટ મુજબ પરીક્ષાની અંદર સોલ્વ કરી શકો છો. એના પછી મિત્રો આવે છે વોટર ઇમેજ. કોઈ પણ ઘડિયાળને તમે જ્યારે પાણીની અંદર જોવો છો, કોઈ પણ સમયને તમે જ્યારે પાણીની અંદર જોવો છો ત્યારે તમને મિત્રો આખું અલગ જ પ્રતિબિંબ દેખાશે. તો આવા કોન્સેપ્ટને વોટર ઇમેજ કહેવાય. અહીંયા તમે મિરર ઇમેજથી અલગ તમારે વિચારવું પડશે. અને મિરર ઇમેજથી અલગ એટલા માટે વિચારવું પડશે કારણ કે મિરર ઇમેજમાં 12 અને 6 નું સ્થાન બદલાતું નહોતું મિરર ઇમેજની અંદર. જ્યારે મિત્રો વોટર ઇમેજ છે એની અંદર 3 અને 9 એનું સ્થાન બદલાતું નથી, પણ 12 છે એ મિત્રો નીચે આવી જાય છે, 6 ઉપર વહી જાય છે. એટલે કે ઘડિયાળનું આ મૂંધું આપણને પ્રતિબિંબ દેખાય છે. આવા પ્રશ્નો મિત્રો કેન્દ્રની અંદર પૂછાવા લાગ્યા છે. તો સ્વાભાવિક છે કે હવે એ ગુજરાતની અંદર પણ પૂછાઈ શકે. હવે મિત્રો પ્રશ્ન એવો થાય કે અહીંયા આપણને સમય આપ્યો હોય તો સમયને આપણે કઈ રીતે ખૂબ ઝડપથી જવાબ સુધી પહોંચીએ. તો એની અંદર તમારે એક યાદ રાખવાનું છે કે કોઈ પણ સમયને તમે 18 અને 30 માંથી બાદ કરશો, 18 અને 30 માંથી, તો તમને જવાબ મળી જશે. માની લો કે એક્ઝેક્ટ 12 વાગ્યા છે તો 12 વાગવાને તમે 18:30 માંથી બાદ કરો તો મિત્રો એ બતાવે 36. અહીંયા તમે માની લો કે ફીટ 12 વગાડ્યા હોય ત્યારે આની અંદર કાંટાઓ મિત્રો ફીટ એક્ઝેક્ટ નીચે આવશે તો 6:30 જેવો સમય તમને બતાવશે. પ્રશ્ન એવો થાય કે મિનિટ આપણને 30 કરતાં મોટી આપી હોય, મિનિટ આપણને 30 કરતાં મોટી આપી હોય તો મિત્રો એવું કરીએ કે અહીંયા
30 મિનિટ છે એ 30 મિનિટની અંદર 60 મિનિટ નાખી દઈએ અને 60 મિનિટ આપણે 18માંથી બાદ કરીએ તો 1 કલાક બાદ થાય 17 કલાક. અને મિત્રો 30 મિનિટ તો પહેલેથી હતી જ, 1 કલાક આમાં આપણે એડ કરી તો એ થઈ ગયા 90. તો 17 કલાક અને 90 મિનિટમાંથી ક્યારે બાદ કરી શકાય? જ્યારે તમને મિનિટ આપી હોય તેના કરતાં વધારે. તો મિનિટ આપી હોય જ્યારે તમને 30 કરતાં વધારે, ત્યારે તમારે બાદ કરવાનું છે 17 કલાક અને 90 મિનિટ. આ મુજબના 2-3 દાખલાઓ અથવા તો કોન્સેપ્ટ સમજાય એના માટે દાખલાઓ જોઈ લઈએ. આગળનો પ્રશ્ન આપણે મિત્રો જોઈએ તો 10-30 કલાકને પાણીમાં જોતા શું સમય બતાવે? 10.5 કલાક છે એને તમે પાણીમાં જોવો તો એ સમય શું બતાવે? તો તમને ખ્યાલ જ છે કે આપણી પાસે 2 કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ નંબર 1 એવો છે કે તમારે બાદ કરવાનું થશે 18 અને 30 માંથી અથવા 17 અને 90 માંથી. હવે 17 અને 90 માંથી ક્યારે બાદ કરાય? તો આપેલો જે સમય છે એની અંદર મિનિટ મિત્રો 30 કરતાં વધારે હોય. અહીંયા આપણે 30 જ આપી છે તો 10-30 આપણે અહીંથી બાદ કરીએ. 30 માંથી 30 જાય તો 0, 18 માંથી 10 જાય તો 8. એટલે કે ટોટલ આપણને જે સમય બતાવે છે એ સમય મિત્રો 8 કલાક આવશે, જે ઓપ્શન એની અંદર સાચું છે. વોટર ઇમેજની અંદર મિત્રો 2 જ બાબતો યાદ રાખવાની છે. એક 18 અને 30 માંથી બાદ કરવાનું, પણ મિનિટ 30 કરતાં વધારે આપી હોય ત્યારે 17 અને 90 માંથી તમારે બાદ કરવાનું છે. હવે કાંટાઓની સ્થિતિના તથ્યો મિત્રો 3 બાબતો ખાસ પરીક્ષાની અંદર પૂછાય છે. હવે આ તથ્યોની આપણે મિત્રો ચર્ચા કરીએ તો નંબર 1 કે એકબીજાને કેટલી વાર સ્પર્શ કરે? 1 કલાકમાં કેટલી વાર સ્પર્શ કરે, 12 કલાકની અંદર કેટલી વાર સ્પર્શ કરે અને 24 કલાકની અંદર કેટલી વાર સ્પર્શ કરે? તો મિત્રો આવો જ્યારે પ્રશ્ન આવે, સ્પર્શ કરવો એટલે બંને એક્ઝેક્ટ સેમ એકબીજાની ઉપર ગોઠવાઈ જવું. અને મિત્રો એવું થાય ત્યારે ગણિતની ભાષાની અંદર 0 અંશનો ખૂણો બને. તો 0 અંશનો ખૂણો બને એટલે કે એકબીજાને કેટલી વાર સ્પર્શ કરે. તો આપણે ચર્ચા કરીએ મિત્રો. 1થી શરૂઆત કરીએ સમજવાની. 1 મિત્રો નાનો કાંટો છે, 12 અહીંયા મોટો કાંટો છે. અહીંથી આપણે જોવા માટે જઈએ તો મિત્રો જ્યારે પણ 1 થી 2 વાગશે ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટો અહીંયા તમને 1 અને 2 ની વચ્ચે ખૂબ ઝડપથી ભેગો થાય એવું આપણને અહીંયા દેખાય, એવું માની લઈએ. હવે 2 વાગી ગયા છે તો 2 થી 3 વામાં આટલે ભેગો થશે. 3 થી 4 માની લો કે અહીંયા 2 ભેગા થાય. 4 થી 5 આટલે ભેગા થાય. 5 થી 6 ની અંદર 5 વાગ્યાથી આપણે શરૂઆત કરીએ તો આ 5 વાગ્યા છે અને 6 ની અંદર મિત્રો 5:30 ની આજુબાજુ અથવા તો 5:45 પછી ભેગા થાય. આવું થાય. ત્યાર પછી 6 અને 7 ની આપણે ચર્ચા કરીએ તો 6 થી 7 સુધીમાં કાંટો નાનો 6 છે અને મોટો કાંટો છે એ મિત્રો 12 છે. તો આવી રીતે ફરતા ફરતા જાય તો 6:30 પછી ભેગા થાય. અહીંયા 7 વાગ્યાથી શરૂ કરો તો 8 વાગ્યાની આજુબાજુ ભેગા થાય. તો પ્રશ્ન એવું થાય કે આપણે વારંવાર આવું જોઈ રહ્યા છીએ તો દરેક કલાકે શું એક વખત ભેગા થાય જ? તો મિત્રો દર વખતે એવું સાચું છે નહીં કે દરેક કલાકે એક વખત ભેગા થશે. 11 અને 1 વચ્ચેનો એવો સમય છે કે 2 કલાકની અંદર એક જ વખત ભેગા થશે. ચેક કરી લઈએ આપણે મુખ્ય બાબત. બાકી બધી વખત એક વખત ભેગા થાય. હવે અત્યારે વાગ્યા છે 11, ટોટલ 11 વાગ્યા છે. 11 વાગ્યા છે. હવે મિનિટ કાંટો અહીંથી શરૂ થઈ જાય. મિનિટ કાંટો હવે બંને એકબીજાને ફિટ 12 વાગ્યે જ ભેગા થશે. 12 વાગ્યે 12 વાગ્યા પછી મિનિટ કાંટો આગળ દોડવાનું શરૂ કરશે અને મિત્રો જ્યારે પણ 1 વાગશે તો પણ મિનિટ કાંટો અને કલાક કાંટો બંને એકબીજાને ભેગા થશે નહીં. આનો અર્થ એવો થાય છે કે 1 કલાકમાં સ્પર્શે કેટલી વખત? 1 વખત. 12 કલાકની અંદર ફક્ત 11 વખત જ સ્પર્શે 12 કલાકની અંદર. અને 24 કલાકની આપણે ચર્ચા કરીએ 24 કલાકમાં તો 24 કલાકની અંદર મિત્રો 11 દૂને 22, ટોટલ 22 વખત 0 અંશનો ખૂણો બનાવે એટલે કે 22 વખત સ્પર્શે. પણ 11 થી 1 નો એવો ગાળો છે કે કલાક 2 છે
પણ મિત્રો બંને એકબીજાને સ્પર્શે છે ફક્ત એક વખત. તો એ એક મગજમાં રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો, જરૂર લાગે તો લખી લેજો. એના પછી આવે છે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં કેટલી વાર આવશે. એકબીજાની વિરુદ્ધ દિશામાં એનો અર્થ એવો થાય છે કે 180 અંશનો ખૂણો કેટલી વાર બનાવે એની આપણે ચર્ચા કરીએ. ચાલો, તો હવે દરેક કલાકની અંદર તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ અત્યારે આપણે મિત્રો 6 વગાડીએ તો 6 વાગ્યે એક્ઝેક્ટ બંને એકબીજાની સામે હશે, આવું આપણને દેખાય છે. હવે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં તમે જાઓ મિત્રો, અહીંયાથી તમે જોવા માટે જાઓ તો 6 થી 7ના ગાળાની અંદર 6 થી 7ના ગાળાની અંદર ખાસ કરીને મિત્રો એક પણ વખત એકબીજાની સામે નહીં આવે. તમે જોઈ શકો છો કે અહીંથી હવે જે કાંટો અહીંયા 6:30 સુધી પહોંચશે ત્યારે 180માંથી ખૂણો અહીંયા એકબીજાની વિરુદ્ધ આવો એટલે એક્ઝેક્ટ 180 અંશનો ખૂણો બનાવો. હવે 6 વાગ્યે 180 અંશનો ખૂણો બન્યો છે તો 6 વાગ્યાથી કાંટો અહીંયા 6:30 થાય એમ ખૂણો ઘટતો જાય અને એક વખત એવું થાય કે મિત્રો બંને એકબીજાને સ્પર્શ. હવે સ્પર્શ એટલે 0 અંશનો ખૂણો થયો. ફરીથી જ્યારે 7 તરફ મિત્રો નાનો કાંટો આગળ વધશે ત્યારે મોટો કાંટો છે એ 12 તરફ આવશે. તો આનો અર્થ એવો થયો કે 6 વાગ્યે એક ખૂણો બની જાય છે 180 અંશનો, પછી 7 વાગ્યા સુધીમાં બનતો નથી. એવી જ કન્ડિશન મિત્રો 5 થી 6 વચ્ચે થાય છે. બધી વખત એક વખત એક્ઝેક્ટ સામે આવી જાય. દાખલા તરીકે 1 વાગ્યો છે તો 1 વાગ્યા પછી મિનિટ કાંટો આવી રીતે ફરતા જાય તો મિત્રો 1.5 વાગ્યા પછી એક્ઝેક્ટ એકબીજાની સામે આવી જશે. આવું દરેક વખતે થશે. તમે ઘડિયાળ દોરીને સમજો તો મોટા ભાગની જે કલાકો છે એ કલાકની અંદર એક્ઝેક્ટ સામે આવશે, પણ તમે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય સમજો તો અહીંયા હવે બંને કાંટા વચ્ચેનું અંતર ઘટતું જશે અને મિત્રો 6 વાગ્યે એક્ઝેક્ટ એવું થશે કે બંને એકબીજાની સામે આવશે. તો 5 થી 7ની અંદર મિત્રો એક જ વખત 5 થી 7 એવો સમયગાળો છે કે ત્યારે 2 કલાકની અંદર એક જ વખત એ સામે સામે આવશે. તો આવું કહી શકો કે 1 કલાકની અંદર એક્ઝેક્ટ સામે આવે એક વખત, 12 કલાકની અંદર એક્ઝેક્ટ સામે આવે મિત્રો 11 વખત અને 24 કલાકની અંદર એક્ઝેક્ટ સામે આવે 22 વખત. આવું થશે. હવે કેટલા વાગ્યા સામે આવે એનું ગણિત પણ મિત્રો આપણે હમણાં શીખવાના છીએ ડાયરેક્ટ શોર્ટકટ કી દ્વારા. કેટલા વાગ્યે તમને પૂછાય એવો પ્રશ્ન પૂછી લે કે 6 અને 7 કલાકની વચ્ચે એક્ઝેક્ટ કાંટાઓ કેટલા વાગ્યે એકબીજાની સામે આવે તો પણ તમને અહીંયા જવાબ આપણે એની ગણતરી કરવાના છીએ, જોવાના છીએ. ત્રીજો પ્રશ્ન છે કે કાટખૂણો કેટલી વાર બનાવે. અહીંયા કાટખૂણો કેટલી વાર બનાવે એવો પ્રશ્ન આપણને પૂછે તો કાટખૂણો બનવો એટલે કે 90 અંશનો ખૂણો બનવો. હવે 90 અંશનો ખૂણો કેટલી વાર બને એની આપણે ચર્ચા કરીએ. તો અત્યારે માની લો કે 1 વાગ્યો છે. હવે 1 વાગે છે ત્યાર પછી મિનિટ કાંટો આગળ વધશે અને કલાક કાંટો પણ આગળ વધશે. જ્યારે મિત્રો એક એવી સ્થિતિ આવશે કે એક 15 મિનિટનો ખૂણો બનશે બે વચ્ચે, 15 મિનિટે 90 અંશ બની જાય છે તો એક્ઝેક્ટ મિનિટ કાંટો છે મિનિટ કાંટો એ આવી સ્થિતિની અંદર મિત્રો 90 અંશનો ખૂણો બનાવશે. બીજી વખત હવે જ્યારે 90 અંશથી ખૂણો વધશે ત્યારે એક વખત 180 અંશનો ખૂણો બને, પછી ફરીથી ખૂણો ઘટતો જાય એટલે ફરીથી 0 અંશ પહોંચે ત્યાં સુધીમાં એ 90 અંશે આવી જાય. એક વખત વધતો જાય એટલે મિત્રો 90 આવે 180 સુધી વધે, 180 થી ફરીથી ઘટતો જાય એટલે કે ફરી એક વખત 90 આવશે. એટલે કે દરેક કલાકે 1 કલાકની અંદર 2 વખત 90 અંશનો ખૂણો બનાવે. 1 કલાકની અંદર 2 વખત 90 અંશનો ખૂણો બનશે. તો આમ 15 અંશે 90 મિનિટનો ખૂણો બને. હવે આપણે એક શક્યતાઓ જોઈએ કે 12 થી 1 વચ્ચે 2 વખત, 1 થી 2 વચ્ચે 2 વખત, અહીંયા 2 થી 3 વચ્ચે 2 વખત કે 3 થી 4 વચ્ચે 2 વખત. એ જે શક્યતાઓ છે ને મિત્રો જોવા મળતી નથી. એની પાછળનું એક રીઝન છે કે 2 થી 4 વચ્ચે આપણે અહીંયા 2 વખત બનવો જોઈએ, અહીંયા 2 વખત અને અહીંયા 2 વખત, પણ એમાં 1નો ઘટાડો આવે છે.
8 થી 9 અને 9 થી 10 આમાં જે 4 વખત થવું જોઈએ એમાં પણ એકનો ઘટાડો આવે છે. એટલે કે આખા તમે અહીંયા જોવા માટે જાઓ તો ટોટલ જે 12 વિભાગ છે એ 12 વિભાગની અંદર 24 વખત બનવો જોઈએ, પણ એક વખત 2 ની 4 અને એક વખત 8 થી 10 માં ઘટે છે. એટલે કે 12 કલાકની ચર્ચા આપણે કરીએ તો 12 કલાકની અંદર 12 દુ 24 ને બદલે 22 વખત જ બને છે. ચેક કરી લઈએ આપણે તો આપણને વધારે ખ્યાલ આવશે. હવે મિત્રો 2 વાગ્યા છે એવું માની લો. 2 વાગવાથી 3 વાગવા વચ્ચે 2 વાગવાથી 3 વાગવા વચ્ચે તમે આગળ જશો તો એક્ઝેક્ટ આટલો અહીંયા 2:30 વાગ્યે જે કાંટો કલાક કાંટો છે, કલાક કાંટો મિત્રો 2 અને 3ની વચ્ચે છે, ત્યારે એક સમય એવો આવશે કે ત્યારે 90 અંશનો ખૂણો બનશે અને એ પછી 90 અંશનો ખૂણો સીધો બની જાય 3માં. એના પછી 90 અંશનો ખૂણો બની જાય 3 પછી તમે આગળ વધો તો 3 પછી આગળ વધતા એક એવો ખૂણો આવશે કે 3 અને 4ની વચ્ચે કે એક વખત 90 અંશનો ખૂણો બને. એટલે કે 2 થી 4 વચ્ચે જે 4 વખત 90 અંશનો ખૂણો બનવો જોઈએ એના બદલે મિત્રો 3 વખત બને છે. એટલે 12 કલાકની અંદર 2 વખત ઘટે છે. એટલા માટે 24 કલાકની અંદર 12 કલાકમાં 22 વખત, તો 24 કલાકમાં 44 વખત મિત્રો 90 અંશનો ખૂણો બને. આ દરેક બાબતોને ખાસ તમારે યાદ રાખવાની છે. એક કોષ્ટક દ્વારા મિત્રો તમને સમજાવવાનો પ્રયત્ન કરું. સ્પર્શે કેટલી વખત, 90 અંશનો ખૂણો કેટલી વખત બને, 180 અંશનો ખૂણો બને. તો 0 અંશનો ખૂણો, 90 અંશનો ખૂણો અને 180 અંશનો ખૂણો, આની આપણે ચર્ચા કરી લઈએ. 1 કલાક, 12 કલાક અને 24 કલાક. હવે 0 અંશની વાત આપણે કરીએ તો મિત્રો 1 કલાકની અંદર 1 વખત, 12 કલાકની અંદર 11 વખત અને 24 કલાકની અંદર 22 વખત. આ 0 ને જે લાગુ પડે એ જ મિત્રો 180 અંશને લાગુ પડે, તો એમાં પણ એક લખી નાખો. પણ 1 કલાકની અંદર 90 અંશનો ખૂણો બને છે 2 વખત, જે 2 વખત ઘટતા 12 કલાકની અંદર 24 વખતને બદલે 22 વખત અને 24 કલાકની અંદર મિત્રો 44 વખત 90 અંશનો ખૂણો બનશે. આ તમારી સામે જે કોષ્ટક સ્વરૂપે લખ્યું છે એ ખૂબ અગત્યની બાબત છે. હવે આપણે એવું જોઈ લઈએ કે આવું કેટલા વાગ્યે બનશે. તો 6 અને 7 કલાકની વચ્ચે કાંટા એકબીજાની ઉપર કેટલા અંશે હશે, કે 6 અને 7માં બે ભેગા થાય તો ત્યારે કાંટા એકબીજાની ઉપર હશે ત્યારે સમય શું થયો હશે. તો મિત્રો 6 તો વાગેલા જ હોય, કારણ કે 6 અને 7 વચ્ચેની આપણને વાત કરે છે. મોટા ભાગે આ ઘટના 6:30ની આજુબાજુ બને, પણ મિત્રો એક્ઝેક્ટ 6:30 બનતી નથી. તો આવા તમને 4 ઓપ્શન આપ્યા હોય તો વગર બોલપેન ઉપાડે તમારે એક બાબત યાદ રાખવાની છે કે અહીંયા તમને જે સમય આપ્યો છે એમાં મિનિટ અને ત્યાર પછી અંશ એનો સરવાળો જેની અંદર રાઉન્ડ ફિગરમાં આવી જાય. 32માં તમે 8 નાખો તો 40 થાય, 34માં 8 નાખો તો 0માં નહીં આવે, એટલે કે 34માં તમે 8 નાખશો તો મિત્રો 42 આવશે, 30માં 8 નાખો તો 38 આવે, 32માં 5 નાખો તો 37 આવે. એટલે કે એક્ઝેક્ટ રાઉન્ડ ફિગરમાં આવે એ તમારે જવાબ આંખ બંધ કરીને ટીક કરવાનો છે. એટલે કે 6, 32 અને 8ના છેદમાં 11 જેટલો સમય થાય ત્યારે એકબીજાને સ્પર્શે. એકબીજાની સામે વિરુદ્ધ દિશામાં પણ મિત્રો તમારે એ જ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. 16માં 4 નાખો તો 20, બીજું કાંઈ તમારે જોવાનું છે નહીં. 16માં 4 નાખતા 20 આવશે, તો 9.16ના છેદમાં 16, 9.16 પૂર્ણાંક 4ના છેદમાં 11 એ આપણો મિત્રો સાચો જવાબ બનશે. અહીં મિત્રો આપણે ઘડિયાળ ટોપિકને સંપૂર્ણ ક્લિયર કરીએ છીએ. આ ટોપિક તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનની અંદર ખાસ જણાવશો, અને અન્ય કયા એવા ટોપિક છે કે જે તમે અલગથી શીખવા માંગો છો એ પણ કોમેન્ટ સેક્શનની અંદર જણાવશો. આ સાથે મિત્રો પીડીએફથી લઈને તમારી કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો એ તમે મિત્રો ટેલિગ્રામની અંદર જોઈન્ટ થઈ શકો છો. અહીંયા જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ આપ્યા છે એ દરેકની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ સાથે જોડાય અને મિત્રો દરેક જે એક્ઝામ છે એની માહિતી, પીડીએફ, ક્વેશ્ચન પોલ વગેરે તમે કોઈ પણ પ્રકારની મિત્રો
ફી વગર કે કોઈ પેડ વસ્તુ છે નહીં, તમે એમના મેળવી શકો છો. તો આજે જોડાશો તો મિત્રો આ દરેક બાબતનો લાભ તમને મળશે. નવા ટોપિક સાથે મિત્રો ખૂબ ટૂંકા સમયની અંદર આપણે હાજર થશું. જય હિન્દ, જય ભારત.